વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જે આ વખતે ચૂંટણી લડી રહી છે ત્યારે અમે પ્રજા અમારા પડખે છે અને વિશ્વાસથી અમે લડી રહ્યા છે. ચૂંટણીમાં તમે કીધું કે ભાજપ વર્સિસ કોંગ્રેસ, પણ એવું નથી. ભાજપ વર્સિસ વડોદરાની પ્રજા છે અને વડોદરાની પ્રજાએ કોંગ્રેસ પક્ષ પર વિશ્વાસ મૂક્યો છે. આવું એટલા માટે કહું છું કે જે રીતે આખા વડોદરા શહેરમાં એક પરિવર્તનનું મોજું ફરી રહ્યું છે અને તમામ વોર્ડમાં કોઈ પણ વિસ્તારમાં તમે જાઓ, વડોદરા શહેરના 4 ઝોનમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કે કોઈ પણ વોર્ડમાં જાઓ, દરેક જગ્યાએ વડોદરાની પ્રજા એમના સ્થાનિક જે ભાજપના કોર્પોરેટરો છે જેમને છેલ્લા 5 વર્ષમાં દેખાયા નથી, ગાયબ થઈ ગયા છે, એ તમામ કોર્પોરેટરથી બધા નારાજ છે. પાયાની સુવિધા મળતી નથી, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, સારા રોડ રસ્તા નથી મળતા, ડ્રેનેજની સુવિધા નથી. ત્યારે તમામ મોરચે ભારતીય જનતા પાર્ટીએ માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે અને આ વાત પ્રજામાં પણ ઉજાગર થઈ છે. ત્યારે પ્રજાએ પરિવર્તનનું મન બનાવ્યું છે અને વિશ્વાસ સાથે કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીમાં ઝંપલાવવાની છે. તમે કોંગ્રેસને કયો મજબૂત પરિબળ છે જેના લઈને તમે આટલો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો અને એની સામે ભારતીય જનતા પાર્ટીની આ વખતે કઈ નબળાઈઓ જોઈ રહ્યા છો? કે કોંગ્રેસ પાર્ટીનો પરિબળ મેં તમને કીધું કે લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે અને પ્રજાએ મન બનાવ્યું છે. જ્યારે અમે વિસ્તારમાં જઈએ છીએ, લોકોમાં ફરીએ છીએ, અલગ અલગ વોર્ડમાં અમારા સાંજે ફેરણીઓ થાય છે. મેનિફેસ્ટો આ વખતે અમે જે કાલે જાહેર કરવાના છે એ પણ અમે પ્રજાનો મેનિફેસ્ટો જાહેર કરવાના છે. ત્યારે પ્રજાએ અમને જે એક રિસ્પોન્સ આપે છે એનાથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીના તમે વિચાર કરો કે એમાં આગે જગ જાહેર છે કે પીપીપી મોડલ, હરની બોટકારના નામે જે ભ્રષ્ટાચાર કર્યો, જે 12 નિર્દોષ બાળકો, 2 શિક્ષકોનો જીવ લીધો, કોર્પોરેશનમાં વડોદરા મહાનગર સેવા સદન તો ખાલી નામનું છે, મેવા સદન છે. હું હંમેશા કહું છું કે કોર્પોરેશનમાં બીજેપીના નેતાઓ માત્ર મીટિંગ ને ચીટિંગ કરે છે અને માટે વડોદરા શહેરી જે દુર્દશા થઈ છે. આજે જીવતા જીવતો વડોદરાના નગરજનને ભાજપના રાજમાં સુખ શાંતિ નથી. મૃત્યુ બાદ જ્યારે અંતિમ ક્રિયા માટે સ્મશાનમાં જાય તો સ્મશાનમાં ભ્રષ્ટાચાર, ફાયર બ્રિગેડના સંસાધનોમાં ભ્રષ્ટાચાર, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શકતા. તમામ મોરચે ભારતીય જનતા પાર્ટીએ આ વડોદરા શહેરમાં કોર્પોરેશનમાં રહીને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. વડોદરાની પ્રજાએ એમની પર વિશ્વાસ મૂક્યો કે તળિયેથી નળિયે સુધી ભાજપને સરકાર આપી. કોર્પોરેશનમાં મેયર એમના, ધારાસભ્યો એમના, સાંસદ એમના, મુખ્યમંત્રી બધા એમના. તે છતાં વડોદરા શહેરનો સાચા અર્થમાં વિકાસ ના થયો. વિકાસ જો કોઈનો થયો હોય તો એ ભાજપના કેટલાક નેતાઓનો થયો. અને આ વડોદરાની પ્રજા બોલે છે કે ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો કે સ્કૂટર સાયકલના ઠેકાણા નતા, એવા નેતાઓ આજે કરોડપતિ થઈ ગયા. મોટી મોટી લક્ઝરિયસ કાર, ગાડી, બંગલા, આ બધા કોના પૈસા દિવાળી? ત્યારે આ બધા મોરચા પર તમામ પ્રશ્ને વડોદરાની પ્રજા અમારી સાથે છે અને ભાજપે 30 વર્ષમાં ભ્રષ્ટાચાર કર્યો છે એ વાત પણ ઉજાગર થઈ ગઈ છે. જે નવા કાર્યકર્તાઓ છે એમને અત્યારે ચાન્સ આપવામાં આવે, ત્યારે જૂના કાર્યકર્તાઓને ન્યાય મળશે ખરા? કારણ કે તમામ લોકોને આશા છે કે અમારા યંગ એવા પ્રમુખ છે કોંગ્રેસના, તો જૂના કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે અમને પણ ન્યાય જોઈએ છે, અમને પણ અત્યારે ટિકિટ જોઈએ છે, અમને પણ લડવું છે. ચોક્કસ આમાં કોઈ પણ રાજકીય પક્ષો એના કાર્યકર્તાઓને આશા હોય જ. ત્યારે અમે સંગઠનમાં હોદ્દા આપવાની વાત હોય કે આવનારા દિવસમાં જ્યારે ચૂંટણીની ટિકિટો જાહેર થશે, બધામાં કાર્યકર્તા આગેવાનો ન્યાય મળે એવો પ્રયત્ન કરીએ છીએ. આજે જે સંગઠનમાં હોદ્દા આપવાની વાત હતી એમાં જે પાવર સહાય પ્રમુખ તરીકે મારી પાસે હતો એમાં મોટાભાગે બધા અમે એમાં બધાને ન્યાય આપ્યો છે. જ્યારે ચૂંટણીની વાત આવે, ટિકિટની વાત આવે, ત્યારે અમારું પાર્લામેન્ટરી બોર્ડ છે, અમારી પ્રદેશની ચૂંટણી સમિતિ છે અને એમાં તમામ પરિબળોની ચર્ચા થાય છે. ત્યારે જે નવા આવ્યા છે અને જે જૂના કાર્યકર્તા છે એ તમામને ન્યાય મળશે એવો અમારો પ્રયત્ન છે. આમાં તમે જુઓ કે જ્યારે વડોદરા શહેરને હિતની વાત હોય, કારણ કે અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી શું છે તો મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવવું છે. જે વડોદરાને ભાજપે ખારોદરા નામ આપ્યું, જે વડોદરાને ભાજપે મચ્છર નગરી નામ આપ્યું, ભુવા નગરી નામ આપ્યું, એ કાલા નગરી, સંસ્કારી નગરીની ઓળખ કંઈ ખોવાઈ ગઈ છે. ત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી વડોદરાને બચાવવાની છે. ત્યારે જે પણ કોર્પોરેટર ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા છે અને એ લોકોએ પ્રજાલક્ષી જે કામ કર્યા છે એમના વિસ્તારમાં, એ વિશ્વાસ સાથે આજે એ લોકોએ કોંગ્રેસનું પ્લેટફોર્મ એટલા માટે પસંદ કર્યું કે એમને પણ ખબર છે કે મજબૂત વિકલ્પ અને પરિવર્તન એ કોંગ્રેસ પાર્ટી છે. ત્યારે વિપક્ષ તરીકે અમે પણ, આપ જાણો છો, આપ સાક્ષી છો, વડોદરા શહેરમાં તમામ મોરચા પર અમે આંદોલન કર્યા છે, રોડ રસ્તા પર આંદોલન કર્યા છે, આવેદનપત્ર આપ્યા છે. ત્યારે એક વિશ્વાસ કોંગ્રેસ પાર્ટી પર પ્રજાનો બન્યો છે અને જે નવા આવ્યા છે એમનો પણ બન્યો છે. આંતરિક જૂથબંધી કોંગ્રેસમાં દર વખતે ચૂંટણી સમયે નડે છે. આ વખતે સ્થિતિ કેવી છે અને કેવી રીતે એને જુઓ છો? કોઈ પણ રાજકીય પક્ષ હોય એમાં આજે જે ચૂંટણીમાં આપણે, આમ તો લોકશાહીનો સૌથી મોટો તહેવાર ચૂંટણી છે અને એમાં દરેક પક્ષ, અમે લોકો કોંગ્રેસ પાર્ટી અમે પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ અમે મોટાભાગે બધા કાર્યકર્તા આગેવાનોને
પરંતુ એક વોર્ડમાં 4 કાઉન્સિલરો હોય છે. એમાં પણ તમે જુઓ કે એમાં જે રિઝર્વેશનની બેઠક આવી છે ST SC OBC એ અનામત બેઠકોમાં પણ ઉમેદવારોને સેટ કરવાના હોય છે. એટલે આખા વોર્ડનું જ્ઞાતિ સમીકરણ અને વોર્ડમાં જે કાર્યકર્તાની જે સક્રિયતા આ બધું જોઈને અમે કરી રહ્યા છે. આજે એક ઘરમાં આપણે સગા ભાઈ બહેન હોય તો પણ વાસણ ખખડતા હોય છે, ત્યારે આ તો કોંગ્રેસનો મોટો પરિવાર છે, ત્યારે ચોક્કસ અમે એ પણ ધ્યાન રાખવાના છે. અને અમે પ્રયત્ન કરીશું કે કદાચ કોઈને એવું કંઈ હોય તો અમે ડેમેજ કંટ્રોલ કરીને અમે બધાને સમજાવીને આ વખતે ગમે તેમ કરીને, અને અમારા કાર્યકર્તાઓ આગેવાનો પણ મન બનાવ્યું છે કે છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટ શાસકોને ઉખાડવાનું આ એક સારામાં સારો આ વખતે ચાન્સ છે. પોતાની પ્રજાએ પણ એવું મન બનાવ્યું છે, ત્યારે અમે ચોક્કસ આ બધી વાતનું ધ્યાન રાખીને અત્યારે જે માહોલ બન્યો છે, પરિવર્તનની જે વાત ઊભી થઈ છે એની પર અમે ધ્યાન આપીશું. આ વખતે શું સંકલ્પ છે, શું ધ્યેય છે? કોંગ્રેસ પાર્ટીને કોર્પોરેશનમાં બોર્ડ બનાવવા માટે જેટલી બેઠકો જોઈએ એનાથી વધારે બેઠકો કોંગ્રેસ પાર્ટી કબજે કરશે. અને આ કોર્પોરેશનમાં આવનારી ચૂંટણીમાં જે 26 તારીખે ચૂંટણી થવાની છે અને 28 તારીખે પરિણામ છે, એમાં કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે એવો મને વિશ્વાસ છે. અભિમાન નથી, વિશ્વાસ છે. વિશ્વાસ છે વડોદરાની પ્રજા પર. અભિમાન ભાજપના નેતાઓનો છે. આજે ભાજપના જે એમના શહેરના પ્રમુખ છે, જે પાટણથી આવ્યા છે, હવે જેમને વડોદરાનો ઇતિહાસ ભૂગોળ ખબર નથી, એ ભાજપની એસી કેબિનેટમાં બેસીને એવું કહે છે કે ભાઈ 76 બેઠકો અમે જીતીશું. તો કેવી રીતે જીતશો? આજે વડોદરાની પ્રજા, મીડિયાને ખબર છે તમે લોકશાહી ચોથી જાગીર છો. વડોદરા શહેરમાં દરેક જગ્યાએ પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, રોડના પ્રશ્નો છે. તમામ પ્રશ્ને જ્યારે બીજેપીનું તંત્ર નિષ્ફળ ગયું છે, ત્યારે પ્રજાએ મન બનાવ્યું હોય, ત્યારે આ જે અભિમાન, અહંકાર છે કે ભાઈ 76 બેઠકો લાવીશું, જ્યારે પ્રજા વિરુદ્ધમાં છે ત્યારે, અને પ્રજા સર્વોપરી છે લોકશાહીની અંદર, ત્યારે કેવી રીતે આવશે? એટલે માટે અમને વિશ્વાસ છે કે વડોદરાની પ્રજાએ પરિવર્તન લાવશે અને કોંગ્રેસ પાર્ટીને અમે બોર્ડ બનાવીશું. ચંદ્રકાંત બત્તુ એટલે કે બત્તુભાઈ નો જે રથ છે એ રથમાં સવાર થઈને લોકો તરી જાય છે, એ રથમાં સવાર થઈને લોકો જીતી જાય છે. એ મેસેજને લઈને શું કહેવા માંગશો જનતાને? કોંગ્રેસ પાર્ટી, અમારા ચંદ્રકાંત શ્રીવાસ્તવ બત્તુભાઈ અમારા વિરોધ પક્ષના નેતા છે, સિનિયર આગેવાન છે. આખા ગુજરાતમાં જે કોર્પોરેટરોમાંથી મારા ખ્યાલથી બહુ ઓછા હશે જે સળંગ 7-8 ટર્મ ઇલેક્શન જીત્યા હોય, ત્યારે એવા સિનિયરનું માર્ગદર્શન અને અમારા બધા યુવાઓની ટીમ, એટલે કહેવાય ને કે ભાઈ વડીલોનો હોશ અને યુવાઓનો જોશ, આ કોમ્બિનેશનથી આવનારા દિવસમાં વડોદરામાં મહાનગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનશે.